જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારા વાડસથી મારી કમેન્ટ આવી છે મારા નણંદની પદ્માબેનની કે અમારી સાથે અપ્પમની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આપણે અપ્પમ બનાવવાનું શરૂ કરીએ। તો મેં અત્યારે એક બાઉલ સોજી લીધો છે, જે ઝીણો આવે છે એ લેવાનો છે। હવે એની સામે આપણે અડધો બાઉલ દહીં લઈશું। હવે આપણે આ થોડું પાણી એડ કરી અને આનું બેટર બનાવી દઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે આ તમે જોઈ શકો સરસ ખીરું આપણું તૈયાર થઈ ગયું છે। થોડું પાણી હળજી એડ કરું છું હું। હવે એની અંદર આપણે મીઠું એડ કરી દઈશું। હવે આને આપણે 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું, રેસ્ટ આપીશું। ખીરું રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી દઈશું। તો અત્યારે મેં 500 ગ્રામ બટાકા લીધા છે, તેને મેં બાફી લીધા છે। હવે આપણે એનું સ્ટફિંગ તૈયાર કરીશું। તો ગેસમાં મૂકી દીધી છે કઢાઈ પર। હવે આપણે એની અંદર તેલ એડ કરીશું। હવે એની અંદર આપણે જીરું એડ કરીશું, 1 ટેબલ સ્પૂન જેટલું। જીરું થોડું સંતળાય પછી આપણે આદુ મરચાં એડ કરીશું। જીરું સંતળાઈ ગયું છે। હવે એની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું। એની અંદર આદુ મરચાં એડ કરીશું। આમાં લસણ નથી નખાતું એટલે મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે। ધીમો ગેસ રાખવાનો છે। હવે એની અંદર આપણે 1 નંગ ડુંગળી લીધી છે, તે પણ એડ કરી દઈશું। આમાં ડુંગળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે અપ્પમમાં। અપ્પમ સાઉથની આઈટમ છે, ત્યાં ખૂબ વખાણવામાં આવે છે અપ્પમને, અને કોકોનટ ચટણી સાથે સર્વ થાય છે। હવે આપણે ડુંગળીને થોડી સાંતળીશું, લાઇટ પિંક થાય ત્યાં સુધી એને આપણે સાંતળી લઈશું। આપણે ડુંગળી સંતળાઈ ગઈ છે। હવે એની અંદર આપણે મસાલા કરીશું। 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર, ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન જેટલો, 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું। મીઠું આપણે ઓછું લાગશે તો પાછળથી એડ કરીશું। હવે આપણે બધું મિક્સ કરી દઈએ મસાલા। હવે એની અંદર આપણે જે આ બટાકા બાફ્યા છે એ એડ કરી દેવાના છે। હવે આને આપણે સરસ મિક્સ કરી દઈશું। હવે આપણું સ્ટફિંગ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એની અંદર લીંબુનો રસ એડ કરીશું, થોડા લીલા ધાણા એડ કરીશું। મિત્રો અત્યારે તો હું આ બટાકાના અપ્પમ બનાવી રહી છું, પણ જો તમારે વેજીટેબલ અપ્પમની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ જરૂર કરજો, હું તે પણ તમારા માટે વિડીયો બનાવીશ તેનો। હવે આ બધું આપણે મિક્સ કરી દીધું છે। હવે આપણે આને ઠંડુ થવા દઈશું। હવે આપણા આ સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે એક કોકોનટ ચટણી બનાવી દઈશું। તેના માટે મેં એક જાર લીધી છે। હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું। આ અપ્પમ જોડે કોકોનટ ચટણી ખૂબ જ સરસ લાગે છે અને એની જોડે સર્વ થતી હોય છે, તો આપણે એ બનાવી દઈશું। એ અત્યારે મેં લીલા ધાણા લીધા છે અને આદુ અને મરચાં લીધા છે। અત્યારે હું દાળિયા એડ કરું છું, તમે સિંગ દાણા પણ એડ કરી શકો છો। અને આ મેં ટોપરું લીધું છે, સૂકું લીધું છે, કારણ કે મારી જો લીલું નથી એટલે સૂકા ટોપરાની જે છીણ આવે છે એ આપણે એડ કરીશું। એની અંદર આપણે થોડું 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું અને મીઠું સ્વાદ મુજબ। હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરીશું। આપણે પીસતા ફાવે ચટણી એટલે આ ચટણી બહુ સરસ લાગે છે આની જોડે। હવે આપણે આને પીસી લઈશું ચટણીને। હવે આપણી આ ચટણી તૈયાર છે, તમે જોઈ શકો છો।
હવે એનો આપણે એક સરસ વઘાર કરી લઈશું. હવે એની અંદર હું લીંબુ એડ કરી દઈશ. હું આગળ બતાવવાનું તમને ભૂલી ગઈ હતી મિત્રો. હવે આપણે આ મિક્સ કરી દઈશું. એક તડકા પેન લીધી છે, તેની અંદર આપણે એક વઘાર કરી દઈશું સરસ. ગેસ ધીમો જ રાખવાનો છે. હવે એની અંદર આપણે તેલ એડ કરીશું. 2 થી 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. આ ચટણી ખૂબ જ સરસ લાગે છે અપમની જોડે. હવે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન રાઈ એડ કરીશું. સૂકા લાલ મરચાં છે એ પણ એડ કરીશું અને કઢી પત્તા. હવે આપણે આ બધા અંદર એડ કરી દઈશું ચટણીમાં. તો આપણી ચટણી સરસ તૈયાર છે મિત્રો. હવે આપણે આ સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે, તેમાંથી આપણે નાના નાના આવા બોલ્સ બનાવી દઈશું. એટલે જ્યારે આપણે અપમ બનાવીએ તો ફટાફટ થઈ જાય. આ રીતે નાના નાના બોલ્સ બનાવવાના છે. તમારી જેટલા નાના મોટા બનાવો એ રીતે તમે બનાવી શકો છો. આ રીતે તમારે બધા જ બનાવી દેવાના છે. હવે આપણા બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે આ રીતે. હવે આપણે આજે ખીરું 15 થી 20 મિનિટ માટે મેં રહેવા દીધું હતું રેસ્ટ માટે. તે તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે સોડા એડ કરીશું. કુકિંગ સોડા જે આવે છે એ આપણે એડ કરવાના છે અને એને મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દીધું છે ને. તમારે અત્યારે આમાં ખીરામાં જોઈ લો છો મીઠું મીઠું ઓછું હોય તો તમારે પાછળથી તમે નાખી શકો છો. હવે પેનની અંદર આપણે તેલ એડ કરી દઈશું. તેની અંદર આપણે ખીરું એડ કરીશું. 1 ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું છે. હવે આપણે જે આ બોલ્સ બનાવ્યા છે બટાકાના એ એડ કરી દઈશું ઉપર. આ રીતે એક ગોઠવી દેવાનું છે. હવે તેની પર ફરીથી આપણે ખીરું એડ કરી દઈશું. હવે એની પર આપણે તલ એડ કરી દઈશું. તલનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે. હવે આપણે આને ધીમા ગેસે લો ટુ મીડિયમ ગેસે થવા દઈશું. હવે આને આપણે ફેરવી લઈશું. આ રીતે ફેરવવાના છે. ફરી પાછું આપણે થોડું તેલ એડ કરીશું જેમ નીચેથી પણ સરસ ચડી જાય. આમાં તેલ બહુ નથી વપરાતું, 1 ટેબલ સ્પૂન જેટલું જ વપરાય છે. હવે આપણા બધા પણ તૈયાર થઈ ગયા છે. મેં આને લો ટુ મીડિયમ ગેસે જ કર્યા છે, બહુ હાઈ ગેસે નથી ચેડે. તમે જોઈ શકો છો સરસ આપણા અપમ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણા અપમ બધા સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બીજા બનાવી દઈશું. બીજા પણ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. ગેસ બંધ કરી દઈશું. તો આપણા અપમ સરસ તૈયાર થઈ ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો. હવે આપણે એને ચટણી સાથે સર્વ કરી દઈશું. તમને મારા અપમની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલી મળતી હોય. તો હવે આપણે એક નવા વિડીયો નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.